સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હોસ્ટેલમાં રહેતા અન્ય ડોક્ટર દ્વારા ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મૂળ બેંગ્લોરના વતની 26 વર્ષીય ડોક્ટર લોકેશે દિવ્યાંગ હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ રેડિયોલોજી વિભાગના R2 તરીકે ફરજ બજાવતા હતા અને નવી સિવિલ કેમ્પસમાં આવેલા બોયઝ હોસ્ટેલમાં રહેતા હતા. તબીબ લોકેશ દેવાંગ સાંજના સમયે પોતાના રૂમમાં ફાંસો ખાતા સાથે તબીબે તત્કાલીન તેને નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડ્યો હતો. જો કે 2-3 કલાકની સારવાર બાદ ફરજ પરના તબીબો લોકેશને મૃત જાહેર કર્યો હતો. હાલ તો ડોક્ટર લોકેશના આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ મામલે ખટોદરા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ડોક્ટર દ્વારા પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટના બાદ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. કામનું ભારણ કે પારિવારિક અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.